હેલો ફ્રેન્ડ્સ, તો ચેપ્ટર એકના લાસ્ટ બે ઉદાહરણ આપણે જોવાના બાકી છે. તો એ આપણે આ લેક્ચરની અંદર પૂરા કરીએ. ઉદાહરણ 12 અને ઉદાહરણ 13, આ બે છેલ્લા ઉદાહરણ છે આપણે ચેપ્ટર એકના. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ આપણે ઉદાહરણ નંબર 12. શું કહેવા માગે છે આપણે રકમ જોઈએ પહેલાં. એક વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ માટે ધન એક્સ દિશામાં અને સમાન છે, તેમજ ઋણ એક્સ માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ એક્સ દિશામાં છે. શું કહેવા માગે છે? તો કે વિદ્યુત ક્ષેત્ર આવડા થઈ ગઈ એક્સ અક્ષ ને વાય અક્ષ કમ્પ્લીટ. આ એક્સ અક્ષ આપણી વાય અક્ષ થઈ ગઈ. તો આ ધન એક્સ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે એવું કહે છે, અને ઋણ એક્સ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. જો આપણે દર્શાવ્યું છે, ઋણ એક્સ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને ધન એક્સ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. બંનેના મૂલ્ય સમાન છે. ક્લિયર? ઓકે, મતલબ કે વિદ્યુત ક્ષેત્રની અહીંયાથી નવી શરૂઆત થાય છે. બધું જ એક્સ દિશામાં નથી. ક્લિયર? અહીંયાથી એટલું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને આ બાકીનો ભાગ જેમાં છે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. ક્લિયર? ઓકે, તો કે શું કહે છે? એક્સ જે 0 કરતાં મોટા હોય, મતલબ કે આ ભાગનો વિસ્તાર કહે છે 0 કરતાં ભાગ કેવો છે? મોટા હોય. એની અંદર વિદ્યુત ક્ષેત્ર છે બસ 200 આઈ કેરેટ ન્યૂટન પર કુલમ, મતલબ કે એક્સ દિશામાં છે. તેમજ એક્સ જ્યારે 0 કરતાં નાના હોય ત્યાં પર કેટલો છે? -200 આઈ કેરેટ ન્યૂટન પર કુલમ આપેલા છે. ક્લિયર? તો બંનેના મૂલ્યો આપણને સમાન જ આપેલા છે. ઓકે, 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર આવે. શું કહે છે? 20 સેન્ટીમીટરની લંબાઈ, તો આ કેન્દ્ર પર આવે જો એનું ઉગમ બિંદુ, તો બંને બાજુ કેટલું રહેશે? 10-10 સેન્ટીમીટર રહેશે. તો અહીંયાથી થઈ ગયું આ 10 સેન્ટીમીટર અને આ અહીંયાથી થઈ ગયું આ બાજુ -10 સેન્ટીમીટર. ક્લિયર? આપણે યામ પદ્ધતિ મુજબ જઈએ છીએ, એટલે જેથી એક સપાટી +10 સેન્ટીમીટર અને બીજી સપાટી -10 સેન્ટીમીટર આગળ છે. હે ને? ઓકે, તો આ રીતે આપણને આકૃતિ ગોઠવીને આપેલી છે. ક્લિયર? ચાલો, તો હવે આમાં આપણને 4 પ્રશ્નો પૂછે છે. ચારે 4 પ્રશ્નોને આપણે સોલ્યુશન કરવાનું છે. પહેલો પ્રશ્ન શું પૂછે છે કે દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું છે? તો આની સપાટ બાજુ એટલે કે આ થશે સીધી સપાટ બાજુ. આ વક્ર સપાટી થઈ, નળાકાર ને 3 સપાટી થઈ, બે બાજુની એક સપાટી અને એક આ ગોળાકાર સપાટી. ક્લિયર? તો આ જે બાજુની સપાટી જે છે કેવી છે? સપાટ બાજુ હશે. તો એમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું છે એ શોધવાનો છે પહેલો પ્રશ્ન આપણો. સેકન્ડ ક્વેશ્ચન છે નળાકારની વક્ર બાજુમાંથી ફ્લક્સ કેટલું મળે છે તે શોધો. આ જે વક્ર સપાટી છે એની અંદરથી. ઓકે, આકૃતિમાં જ મેં દર્શાવી દીધું છે. જો વેક્ટર આ દિશામાં છે અહીંયા પર, અને આપણો જે વક્ર સપાટી છે એનો સદિશ આ દિશામાં છે. ફાઇનલી 90 ડિગ્રી. ઓકે, સેમ પ્રોસેસ અહીંયા પર પણ થશે. 90 ડિગ્રી જ બનશે. તો વક્ર સપાટી છે એને સંકળાયેલું ફ્લક્સ તમને ખ્યાલ હશે. 90 ડિગ્રી હોય તો 0 થશે એવું. ઓકે, નેક્સ્ટ સી ઓપ્શન જોઈએ. નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ. ઓકે, ઇઝી છે. બંનેનો સરવાળો કરી નાખો. ઓકે, સપાટ આ બે બાજુમાંથી આવતું ફ્લક્સ આપણે એમાં જોયું. વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ આપણે બીમાંથી જોયું. આમાં કહે છે કુલ ફ્લક્સ, તો ત્રણેયનો સરવાળો કરો, મતલબ કે આની બે બાજુ અને આમાંથી એક બાજુ, ટોટલ 3 બાજુ થઈને. તો એનો સરવાળો કરશો એટલે આપણનો સીનો આન્સર આવી જશે. ક્લિયર? અને નળાકારની અંદર કુલ કેટલો વિદ્યુત ભાર હશે? તો આના આગલા દાખલામાં આપણે જોયું હતું ને, ફ્લક્સ આપેલું હોય તો આપણે વિદ્યુત ભાર મળી જાય છે, બીકોઝ phi = Q/ε0. તો એના પરથી phi હોય તો આપણને Q આપણને મળી જશે. ક્લિયર? ચાલો, તો એકદમ ઇઝી છે. આપણે શરૂઆત કરી દઈએ દાખલાની. ઓકે, આપણી આકૃતિ અહીંયા પર છે. એ ઓપ્શનથી સ્ટાર્ટ કરીએ. દરેક સપાટ બાજુમાંથી આવતું કુલ ફ્લક્સ કેટલું છે? તો કે આ જે ડાબી બાજુ છે એના માટે E અને ΔS પરસ્પર કેવા છે? વિરુદ્ધ અને સમાંતર છે. મતલબ કે અહીંયા પર બંને કેવા આપેલા છે? સમાંતર જ છે. સોરી, ઓકે, અહીંયા વિરુદ્ધ આપણે નહીં લખીએ. બંને કેવા છે? સમાંતર છે. જેનાથી થીટા કેટલો થશે? 0 ડિગ્રી થશે ને. ઓકે, સો થીટા અહીંયા પર કેટલા લઈશું આપણે? 0 ડિગ્રી લઈશું. 180 નહીં લઈએ. બંને કેવા છે? પરસ્પર સમાંતર છે. ઓકે, અહીંયા પર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને ΔS સદિશ પણ આ દિશામાં છે, પરસ્પર સમાન છે. ધેટ મીન્સ થીટા = 0 ડિગ્રી. ઓકે, 180 નહીં લઈએ. ડાબી સપાટીમાંથી નીકળતું ફ્લક્સ, સો આની સાથે સંકળાયેલું ફ્લક્સ જોઈએ આપણે. phi = E ΔS. ઓકે, સો મેં કીધું એમ બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 0 ડિગ્રી થઈ ગયો. તો E × ΔS ખાલી રહ્યા cos 0 = 1. એની વેલ્યુ આપણને આપી દીધી છે 200. ઓકે, અને ΔSની વેલ્યુ છે આપણી પાસે πr². હે ને? ક્ષેત્રફળ આવડો ગોળાકાર થશે ને, સપાટી છે ગોળાકાર સપાટી, તો πr² થશે. 200 ને 200, પાઈની કિંમત મૂકી 3.14. ત્રિજ્યા આપણને આપી દીધેલી છે આપણે જે ધારેલું છે એમાં 5 × 10⁻²². ક્લિયર? તો ફાઇનલી આપણને ફ્લક્સ મળે છે 1.57
E ઇન્ટુ ડેલ્ટા એસ, ઈનો એકમ થાય ન્યૂટન પર કુલમ અને ડેલ્ટા એસનો એકમ થશે મીટર સ્ક્વેર, એટલે લખાશે ફાઇનલી એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ક્લિયર? તો આ ડાબી બાજુના ભાગમાંથી મળી ગયું આપણને બહાર નીકળતું ફ્લક્સ. સેમ પ્રોસેસ જમણી બાજુ માટે આપણે કરીએ તો કે જમણી બાજુની સપાટીમાંથી બહાર નીકળતું ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ડેલ્ટા એસ. બે વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી છે. ઓકે, તો E ઇન્ટુ ડેલ્ટા એસ, સો 200 ઇન્ટુ પાઈ આર સ્ક્વેર. સેમ પ્રોસેસ, સેમ કેલ્ક્યુલેશન, સો સેમ આન્સર મૂકી દીધો આપણે. ઓકે, હવે આપણે બી તરફ વધીએ. બીમાં શું કીધું હતું આપણને? આ જે વક્ર સપાટી છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે, તો કે એની બેની વચ્ચેનો ખૂણો આપણને 90 ડિગ્રી થાય છે. થિયરીમાં પણ જોયું છે, આપણને ખ્યાલ છે 90 ડિગ્રી હોય તો એની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું થશે? સૂત્ર મુજબ 0 થાય છે. ઓકે, તો બીનો આન્સર આપણો કમ્પ્લીટ. ઓકે, સી શું કહે છે? નળાકારમાંથી બહાર નીકળતું કુલ ફ્લક્સ શોધો. તો આપણે 3 સરવાળો કરીએ. ડાબી બાજુમાંથી નીકળતું ફ્લક્સ, જમણી બાજુમાંથી નીકળતું ફ્લક્સ અને વક્ર સપાટીમાંથી નીકળતું ફ્લક્સ, ત્રણેયનો આપણે શું કરીએ? સરવાળો કરીએ. ઓકે, તો ફાઇનલ આન્સર આપણને મળે છે 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ઓકે, ચોથો આપણો આન્સર છે કે વિદ્યુત ભાર અંદરના ભાગમાં કેટલો હશે? તો આપણી પાસે સૂત્ર હતું ને, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન 0. ઓકે, એના પરથી આપણે કિંમત મૂકી દઈએ કે ભાઈ ક્યુને કરતા બનાવે, ફાઈની કિંમત મૂકી, એપ્સિલોન 0ની કિંમત મૂકી, જે ફાઇનલ આવે છે એકમ આવશે કુલમમાં. તો આપણો જવાબ આવી ગયો છે અહીંયા પર. ઓકે, તો એકદમ ઇઝી ઉદાહરણ રહ્યું આવડા. જો તમને આખે આખું ચેપ્ટર સારી રીતે રિવિઝન થતું હોય, ખ્યાલ આવતો હોય, તો તમને આરામથી હવે બધા દાખલાઓ આવડવા મળશે. હવે તો એકદમ ઇઝી દાખલાઓ લાગવા મળ્યા હશે બધા. સ્વાધ્યાયના તો દાખલાઓ આના કરતાં પણ ઇઝી રહેશે, બરાબર છે. ઉદાહરણના દાખલાઓ જો તમે શીખી ગયા હોય તો આપણે સ્વાધ્યાયના દાખલાઓ એકદમ ઇઝી રહેશે. ચાલો તો છેલ્લા ઉદાહરણ તરફ જઈએ. ઉદાહરણ નંબર 13 શું કહેવા માગે છે? તો કે પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં તો કે જેડી જેટલો વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભારિત બિંદુવત ન્યુક્લિયસ અને તેની આસપાસ આર ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. ક્યારની વાત કહે છે? પરમાણુના પ્રારંભિક મોડેલ, પ્લમ પુડિંગ મોડેલથી તમે વિચારી શકો છો. ઓકે, જે થોમ્સને આપેલું હતું. તો કે અહીંયા પર આપણે એક આખું પરમાણુ ધારેલું છે, જેનું ન્યુક્લિયસ તમને કેન્દ્ર દેખાય એ શું છે? એનું ન્યુક્લિયસ ધારેલું, કે જેની અંદર શું આવેલા હોય? પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય છે, કે જેમાં ન્યુટ્રોન વિદ્યુતભાર રહિત હોય છે, પ્રોટોન છે એમાં ઝેડ. તો એના ન્યુક્લિયસની અંદરનો વિદ્યુતભાર કેટલો થશે? ઝેડ ઈ જેટલો થશે, કેમ કે એકનો વિદ્યુતભાર ઈ જેટલો હોય એક પ્રોટોનનો, તો ઝેડ પ્રોટોનનો કેટલો? તો કે ઝેડ ઈ જેટલો. અને તેની આસપાસ રહેલા આર ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર આવેલા છે. આવડા એક આખું ચક્ર, મતલબ કે વર્તુળ છે. તરબૂચ જોયું કે નહીં? આપણે પરમાણુ ચેપ્ટરની અંદર જોઈશું કે સ્ટાર્ટિંગમાં થોમ્સને કેવું મોડલ ધારેલું હતું. પ્લમ પુડિંગ મોડલ કહેવાય, તરબૂચ મોડલ. ઓકે, કે એમાં બધો મતલબ કે ધન વિદ્યુતભાર બધો એના કેન્દ્રમાં છે અને બાકીનો ઋણ વિદ્યુતભાર એના આસપાસ શું કરેલો છે? નિયમિત રીતે પથરાયેલો છે. અને આ પણ એવું કહેવા માગે છે કે નિયમિત રીતે આપણે આર ત્રિજ્યા સુધી નિયમિત રીતે ઋણ વિદ્યુતભાર પથરાયેલો છે. તો એટલો ને એટલો જ તે ઋણ વિદ્યુતભાર પથરાયેલો કેટલો છે? પરમાણુનો કેન્દ્રમાં કેટલો વિદ્યુતભાર છે? પ્લસ જેડી જેટલો. અને એટલો ને એટલો ઋણ વિદ્યુતભાર આજુબાજુમાં પથરાયેલો છે, એટલે કેટલો થયો? માઇનસ જેડી જેટલો. તો સમગ્રપણે પરમાણુ કેવો થયો? તટસ્થ થયો, બરાબર ને? આખો પરમાણુ કેવો થયો? આપણી પાસે તટસ્થ થયો. તો આ મોડલ માટે ન્યુક્લિયસથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? આર અંતર એટલે અહીં કોઈ આપણને વાત નથી કીધી, તો આપણે બે ધારવા પડશે. આર અંતર એટલે કે ધારો કે એ જે આપણો કેપિટલ આર જે છે, મતલબ કે પરમાણુની જે ત્રિજ્યા છે એના કરતાં નાનું પણ હોઈ શકે, તો આપણે આ કેન્દ્ર પસંદ કરીશું. અને એના કરતાં મોટું પણ હોઈ શકે, તો આપણે એના માટે આવડો પોઈન્ટ ધારીશું, આવડો ભાગ. ક્લિયર? ચાલો, તો આ આખું આપણું એક પરમાણુ છે, આ પરમાણુ કેન્દ્ર છે. ક્લિયર? તો નિયમિત ગોળાકાર વિદ્યુતભાર વિતરણમાં કુલ વિદ્યુતભાર માઇનસ જેડી જેટલો હોવો જોઈએ. ક્યાં પર? કેન્દ્રની ફરતે કહેવા માગે છે. કેન્દ્રની ફરતે નિયમિત ગોળાકારમાં વિદ્યુતભાર વિતરણમાં કેટલો વિદ્યુતભાર હશે? પ્લસ જેડી જેટલો તો કેન્દ્રમાં આપી દીધો છે, બરાબર. બાકીનો વિદ્યુતભાર છે કેટલો છે? માઇનસ જેડી જેટલો છે, કારણ કે આપણે કીધું છે પરમાણુ કેટલો છે? તટસ્થ છે એવું કીધું છે. તો આપણે ધારી લેવો જોઈએ કોઈ ઇલેક્ટ્રોન એને ગુમાવેલા નથી, એટલે એના ફરતે આવડો જે વિદ્યુતભાર જે છે એ કેટલો હોવો જોઈએ? માઇનસ જેડ ઇન્ટુ ઈ જેટલો હોવો જોઈએ. જેડ ઇલેક્ટ્રોન હશે ને, અને એનો વિદ્યુતભાર માઇનસ ઈ જેટલો છે. ઓકે, તો આપણે અત્યારે થોડીક વાર માટે ધન વિદ્યુતભારને ભૂલી જાઓ, બરાબર. મતલબ રાખવાનો છે ત્યાં પર તે, પણ મતલબ થોડીક વાર માટે આપણે ધન વિદ્યુતભારની આપણે હવે વાત કરતા નથી. આપણે જે નિયમિત રીતે વિતરિત થયેલો છે ઋણ વિદ્યુતભાર, એના વિશે થોડીક વાર ડિસ્કશન કરી લઈએ.
તો કે આપણી પાસે આર ત્રિજ્યાનો ગોળો છે, એમાં કેટલો ઋણ વિદ્યુતભાર પથરાયેલો છે? -ZE જેટલો વિદ્યુતભાર પથરાયેલો છે. તો કદ ઘનતા કેટલી થઈ? તો કે કદ ઘનતા બરાબર ρ = Q/V. આપણે વાત કરીએ ને નક્કર ગોળો, તરબૂચ જેવો ગોળો છે. ઓકે, ગોળ તરબૂચ જેવો, લંબગોળી તરબૂચ આવે છે ને. ઓકે, તો ρ = Q/V. તો આપણી પાસે આપણે Q ને કરતા બનાવીએ તો શું થશે? ρ × V = Q. તો ના લખ્યા, V એટલે 4/3 πr³. કેપિટલ R એની ત્રિજ્યા છે ગોળાની, અને એનો પરનો વિદ્યુતભાર કેટલો છે? -ZE જેટલો એના પરનો વિદ્યુતભાર છે. ક્લિયર? ઓકે, ચાલો માટે P ને આપણે કરતા બનાવીએ તો શું થશે? -3 અંશમાં આવશે, 4 છેદમાં આવશે. ઓકે, બાકીના સ્ટેપ આપણે તમે લખી શકો છો. 4πr³ છેદમાં આવ્યા, 3 અંશમાં આવી ગયા. સમીકરણ નંબર 1. આ એની શું થઈ ગઈ? ઘનતા થઈ ગઈ. ક્લિયર? ગોળાની આ બહારના ભાગ માટેની ઋણ વિદ્યુતભાર માટેની ઘનતા થઈ ગઈ. ક્લિયર? ઓકે, હવે આગળ વધીએ આપણી પાસે. તો કે ગાઉસિયન સપાટી માટે આપણે ન્યુક્લિયસની આસપાસ ગોળાકાર સપાટી છે, જેની ત્રિજ્યા કેટલી છે? r ત્રિજ્યા આપણે લેવાની છે. ગાઉસિયન સપાટી આપણે કેવી લઈ શકીએ? કે જેના પરના દરેક બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર કેવું હોય? વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય સમાન હોય. ક્લિયર? તો r અંતરે એક વિદ્યુતક્ષેત્ર લેવાનું છે, ગાઉસિયન પૃષ્ઠ ધારવાનું છે. તો જેના માટે આપણી પાસે બે વિકલ્પ છે. ઓકે, એ કઈ તો કે જે r જે છે એની ત્રિજ્યા પરમાણુ ત્રિજ્યા કરતાં નાના છે, r છે પરમાણુ ત્રિજ્યા કરતાં મોટા છે. બે કન્ડિશન હોઈ શકે. ઇનકેસ ત્રીજી કન્ડિશન લેવી હોય લખી શકો કે એક્ઝેક્ટલી એની ત્રિજ્યા જેટલા જ r અંતરે આવેલું છે. એના માટે પણ આપણે એક વિકલ્પ જોઈ લઈશું. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ. કે નાના અંતર માટે સ્ટાર્ટિંગમાં ક્યાં વાત કરીએ? કે પરમાણુ જે છે એની ત્રિજ્યા છે એનાથી અંદરના ભાગમાં કોઈ જગ્યાએ આપણને વાત કરીએ છીએ વિદ્યુતક્ષેત્ર મેળવવાનું છે. ક્લિયર? તો ફ્લક્સ મેળવવાનું છે. સોરી, તો આપણી પાસે ફ્લક્સનું સૂત્ર છે ફ્લક્સ y = E × A. તો અહીંયા તો ખબર છે cos θ cos 0 જ થશે. ગોળાકાર છે તો દરેક બિંદુ આગળ. ઓકે, તો E × A એરિયા કેટલો થશે? હવે આપણે ગાઉસિયન પૃષ્ઠ વિચારી લીધું ને, તો હવે અહીંયા ક્ષેત્રફળ કોનું મૂકીશું? આપણે ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ મૂકવાનું છે, કેમ કે આપણે ગાઉસનો નિયમ લગાવેલો છે. ખાસ ધ્યાન રાખવાનું. તો E વિદ્યુતક્ષેત્રનું સૂત્ર છે આપણી પાસે Kq/r². ક્ષેત્રફળ થઈ ગયું કેટલું? 4πr². ક્લિયર ને? ગોળો છે આપણી પાસે અત્યારે હાલમાં. ઓકે, સો આપણે અહીંયા મૂકી દીધું Kq/r². ગાઉસના નિયમમાં જે વિદ્યુતક્ષેત્ર આવે છે શોધીએ છીએ આપણે. તો હવે અહીંયા Q જે છે આખા ગોળા પરનો તો વિદ્યુતભાર નથી લેવાનો ને. વિદ્યુતભાર આપણે કયો લઈશું? ગાઉસના નિયમ મુજબ જે આપણે r ત્રિજ્યાનો ગોળો પસંદ કર્યો છે એના અંદરનો જ વિદ્યુતભાર આપણે લેવાનો છે. એના દ્વારા જ ઉદ્ભવતું આપણે વિદ્યુતક્ષેત્ર ધ્યાનમાં લઈશું. ક્લિયર? સો આપણે એક સૂત્ર આપણી પાસે છે ρ = Q/V. અને તમે Q' વડે પણ દર્શાવી શકો. અહીંયા પર પણ તમે Q' વડે તમે દર્શાવી શકો. તો આપણે Q' ને છે કરતા બનાવીએ તો કેટલો વિદ્યુતભાર થશે એમાં? તો કે +ZE જેટલો તો વિદ્યુતભાર છે જ તે, જે એના કેન્દ્રમાં અહીંયા પર હશે +ZE જેટલો વિદ્યુતભાર તો છે જ. પ્લસ શું થશે આપણી પાસે? આ જે નવો ગોળો જે એટલો બનાવ્યો છે એની અંદરનો રહેલો વિદ્યુતભાર. તો વિદ્યુતભારનો આ જે વિદ્યુતભાર છે કઈ રીતે મેળવીશું અહીંયાનો વિદ્યુતભાર? તો કે આ સૂત્ર પરથી જોઈ શકો. ઓકે, તો ફરી એકવાર વાત કરીએ. Q ની વેલ્યુ આપણે મેળવવી છે, તો Q ની વેલ્યુ Q = અહીંયાથી સ્ટાર્ટિંગ થશે = ધન વિદ્યુતભાર તો છે જ તે, પ્લસ આ જે ઉપરનો એટલો ભાગ જે ધાર્યો છે એની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો થશે? તો કે એનું સૂત્ર આપણે જો અહીંયાથી ρ = Q/V. તો Q ને કરતા બનાવો ρ × V. તો ના તો V એટલે 4/3 πr³. અહીંયા પર સ્મોલ r લઈશું આપણે. ઓકે, આપણે આને આગળની સ્લાઇડમાં જોયું હતું ની કિંમત આપણે કેટલી છે એ મૂકી દઈએ. આપણે જોઈ હતી સમીકરણ 1 પરથી આપણે અહીંયા ની કિંમત આપણે મૂકી દીધી છે. એમાં ઋણ વિદ્યુતભાર હતો, પરિણામે આ કિંમત આપણે કેવી આવી હતી? ઋણ આવી હતી. બરાબર ને? ઓકે, ઉડતું ઉડાડી દઈએ. 4 4 ઉડશે, π ઉડી જશે, 3 3 ઉડી જશે, r³ છે તો એમનેમ રહી જાય છે. તો આપણે ફાઇનલી એને સાદરૂપ આપીએ તો કેટલું બને? ZE ના ZE માઇનસ પ્લસ માઇનસ માઇનસ ZE સ્મોલ r³ ના છેદમાં કેપિટલ r³. તો આ શું થઈ ગયો? એટલા દ્વારા ઘેરાયેલો વિદ્યુતભાર. ક્લિયર? તો આ વિદ્યુતભાર જે છે એનું મૂલ્ય આપણે અહીંયા પર મૂકી દઈએ, હે ને? તો સોરી, હા, આપણે એની વેલ્યુ અહીંયા પર મૂકી દીધી. તો તમે આ સૂત્ર જોઈ શકો છો, આ રીતે આવે છે. ઓકે, વેઇટ, ચાલો આ રીતે આવે છે. બરાબર ને? સૂત્ર Q ની વેલ્યુ આપણે અહીંયા પર મૂકી દીધી. તો આ જે છે વિદ્યુતક્ષેત્ર આપણને મળી ગયું છે. સો K ની કિંમત મૂકી આપણે 1/4πε0. આ r² છે એને આપણે અંદર લઈ જઈએ તો અહીંયા પર પણ r² આવશે ને અહીંયા પર પણ r² આવશે. તો r² અંદર ગયા તો અહીંયા પર r² લખ્યા, અહીંયા r² છે ને r³ છે. તો અહીંયા r² કેન્સલ થઈ જશે ને ઉપર કેટલા વધ્યા? માત્ર ને માત્ર
આર વધે છે અને છેદમાં આર ક્યુબ. ઓકે, સો જેડી હજી કોમન નીકળે છે તો જેડી કોમન કાઢ્યા અપન 4πε0 1/r² માઇનસ અહીંયા પર સ્મોલ આર વધે છે અને છેદમાં આર ક્યુબ વધે છે. ક્લિયર? તો આમ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની દિશા તરફ હોય છે, જેનું મૂલ્ય આપણને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને એટલું મળે છે. ક્લિયર? ચાલો, તો આપણને આવડી વાત થઈ ગઈ. ત્યાર પછી જો આપણી પાસે આર કેવો હોય, મોટો હોય, મતલબ કે પરમાણુની ત્રિજ્યા કરતાં આર કેવો હોય, મોટો હોય, તો મતલબ કે વધારે દૂરના અંતર માટે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, તો એના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે ગાઉસિયન પૃષ્ઠ મતલબ કે ગાઉસિયન સપાટી તમે આવડે મોટી વિચારી શકો છો, જેની ત્રિજ્યા આવડી આ સ્મોલ આર છે, અહીંયા સુધીની છે. તો એ બિંદુ આગળ મેં કીધું એમ તો કે ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર શૂન્ય છે. ઓકે, મતલબ કે પ્લસ જેડી અને આની અંદર રહેલો વિદ્યુતભાર માઇનસ જેડી. ટોટલ વિદ્યુતભાર તો માઇનસ જેડી છે ને, પરમાણુ તટસ્થ થયો તો કુલ વિદ્યુતભાર 0 છે. તો એના દ્વારા ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો થશે? શૂન્ય થશે. તો E × A = 0. ક્લિયર? એરિયા તો કોઈ દી 0 નહીં હોઈ શકે. સો પરિણામે એના દ્વારા ઘેરાતો જે વિદ્યુત ક્ષેત્ર છે, મતલબ કે વિદ્યુત ક્ષેત્ર છે કેવું થશે? શૂન્ય થાય છે. ઓકે, અને ત્રીજું પ્રોસેસ મેં કીધું ઇનકેસ લેવો હોય તો R = R હોય સપાટી ઉપર, તો એના દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર કેટલો થશે? શૂન્ય થશે. તો પરિણામે વિદ્યુત ક્ષેત્ર પણ કેટલું થાય છે? 0 થાય છે. ઓકે, ચાલો, તો તમે આ રીતે આપણા બધા દાખલાઓ સોલ્વ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. તો ચાલો આપણે અહીંયા પર ઉદાહરણના બધા દાખલાઓ પૂરા થયા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના દાખલાઓ કમ્પ્લીટ કરીશું. ઓકે, થેન્ક યુ.